દાહોદ સબ જેલ ડોકી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। જેલ સ્ટાફના 15 કર્મચારીઓ અને તેમના ફેમિલી સભ્યો સહિત આશરે 200 જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધો। દાહોદ સબ જેલ ડોકી ખાતે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના વડા શ્રી ડૉક્ટર કે.એલ. રાવ, અશ્વિન ચૌહાણ તથા અધિક્ષક શ્રી એમ.એલ. ગમારાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદયકુમાર ટીલાવત, CDMO શ્રી ડૉક્ટર ગુલાબ રામચંદાની, TDHO શ્રી ડૉક્ટર R.D. પહાડિયા અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ભગીરથ બામણિયાના સહયોગ થકી ડોકી સબ જેલ ખાતે જેલ સ્ટાફ અને બંદીવાનોને CPRની ટ્રેનિંગ આપવામાં આવી હતી। તે દરમિયાન CPRમાં જ્યારે કોઈ મેડિકલ સ્ટાફ કે ડૉક્ટર હાજર ન હોય તે સમયે કોઈપણ વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે બેભાન થનાર વ્યક્તિના હૃદયની બાજુમાં આશરે 100 થી 120 વાર CPR આપવું અને આ ક્રિયા વખતે બેભાન થનાર વ્યક્તિનું નામ કે અન્ય નામથી બોલાવવું અને 108ને ફોન કરી જાણ કરવા સહિતની જાણકારી આપવામાં આવી હતી। ICU દ્વારા 108 મંગાવી અને વધારે જરૂર પડે તો બેભાન થનાર વ્યક્તિના મોઢામાં કંઈ પણ હોય તે બહાર કાઢી મોઢા પર રૂમાલ રાખી કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવા જેવી અતિ મહત્વની માહિતી આપવામાં આવેલ હતી। સર્વરોગના ડૉક્ટરશ્રી તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સર્વ સ્ટાફ દ્વારા જેલમાં રહેલા કેદી ભાઈઓ બહેનોને સારવાર અને HIV, HBS, AG, TB, લેપ્રેસી, સિકલ સેલ, ડાયાબિટીસ, સિફિલિસ જેવા ટેસ્ટ કરવામાં આવ્યા હતા। આવેલ તમામનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું હતું, જેમાં જેલ સ્ટાફના 15 કર્મચારીઓ અને તેમના ફેમિલી સભ્યો અને આશરે 200 જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધો હતો। આ કેમ્પમાં આરોગ્ય શાખાનો મેડિકલ સ્ટાફ પણ હાજર હતો। રિપોર્ટર યોગેશ દરજી।